चरित्रों से भरपूर है सागर की ये कथा। જેમ જેમ આપણને દૈહિક લૌકિક ભૌતિક સગવડતાઓ પ્રાપ્ત થાય છે તેમ તેમ ભગવાન તરફની આપણી ગતિ નબળી પડે છે, બહુ નબળી પડે છે. આ દુનિયાની અગવડતાઓ જ ભગવાન તરફ દોડાવે છે. બાકી આ જગતમાં આપણને સ્થિરતા પ્રાપ્ત થઈ જાય, નિર્ભીક સ્થિરતા, શાંતિ પ્રાપ્ત થઈ જાય અને જગતના જે આપણે ઈચ્છીએ તે સુખ પ્રાપ્ત થઈ જાય તો ભગવાનમાંથી રસ ઘટવા લાગે. ભગવાનને પામવાનું તાન ઓસરવા લાગે. ભગવાન પ્રત્યે હૃદયમાંથી આવેલી પ્રેમની ભરતી પછી ટકતી નથી, ઓટ આવે છે. માટે સગવડતાઓ સારી નથી. અપમાન થાય ત્યારે જ આપણને વૃત્તિઓ પાછી વળે છે, અંતર સન્મુખ થવાય છે. જ્યારે માન મળે છે ને ત્યારે વૃત્તિઓ કૂદવા માંડે છે, બહેકે છે. સુખ સગવડતા મળે ત્યારે વૃત્તિઓ વિશેષપણે પિંડ બ્રહ્માંડમાં રહેવા લાગે છે, પરમેશ્વરમાં નથી રહેતી. માટે અખંડ ભગવાનને સંભાળવા હોય એને માટે જાજી સગવડતા બાદશાહી દુઃખરૂપ છે. લક્ઝરી જીવન એને માટે ખરેખર માયામાં ઊંઘાડી દેનારું જ સાબિત થાય છે. માટે જે હોય જેવું હોય એવું રોડવી લેવા માંડીએ તો ભગવાન ભજાવા માંડે અને વિષયો તજાવા માંડે